નમસ્કાર મિત્રો અહીંયા આપણે જોઈશું દરેક મોબાઈલ યુઝર માટે નવા પ્લાન જેમ કે ડેટાવાળા પ્લાન તેમજ સાદા મોબાઈલ જે યુઝ કરે છે એમના માટે પણ પ્લાન છે 365 દિવસની વેલિડિટીવાળા પ્લાન અને 84 દિવસવાળા પ્લાન વિશે પણ આપણે આમાં માહિતી મેળવીશું। ડેટા પતી જાય ત્યારે તમે કયા પ્લાન કરી શકો જે 50 રૂપિયાથી ઓછી કિંમતે હોય એની પણ આપણે વાત કરીશું। તેમજ આપણે નવા રિચાર્જ પ્લાન છે જે 2025 માટે એ તમામ આપણે આ વિડીયોમાં જોઈશું। વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। અહીંયા મિત્રો આપણે વાત કરીએ વધારાના ડેટા મેળવવા માટેના રિચાર્જ પ્લાન। તો મિત્રો જે કંપની છે એ ગ્રાહકોને ડેટા એડ ઓન પ્લાન ઓફર કરે છે। જો તમારે પણ તાત્કાલિક રિચાર્જની જરૂર પડે છે ત્યારે તમે આ રિચાર્જ કરાવી શકો છો। અહીંયા અમે તમને 50 રૂપિયાથી પણ ઓછી કિંમતના ડેટા એડ ઓન પ્લાન જણાવી રહ્યા છીએ। એટલે કે ડેટા તમારે એડ કરવા હોય તો એના માટે 50 રૂપિયાથી પણ ઓછા પ્લાન છે જેમાં તમને વિગતે જણાવવામાં આવશે। આ વિડીયોમાં વિગતવાર માહિતી મેળવીએ આપણે। અહીંયા આપણે ટેલિકોમ કંપનીઓ છે ગ્રાહકોને આકર્ષવા માટે અલગ અલગ પ્લાન ઓફર કરે છે। ગ્રાહકોની સુવિધા માટે કંપનીઓ દરેક શ્રેણીના પ્રીપેડ પ્લાન ઓફર કરે છે જેથી દરેક વ્યક્તિ પોતાની સુવિધા અનુસાર રિચાર્જ કરી શકે। જો કે દરેકની જરૂરિયાતો અલગ અલગ હોઈ શકે છે, પરંતુ ઘણીવાર એવું બને કે તમારા રેગ્યુલર પ્લાન પૂરો થઈ ગયો હોય અને વધારાના ડેટાની જરૂર હોય તો તમે આ પ્લાન કરાવી શકો છો। એટલે કે તમારે જો વધારાના ડેટાની જરૂર હોય તો તમે આ જે પ્લાન છે એ કરાવી શકો છો। અહીંયા અમે તમને 50 રૂપિયાથી પણ ઓછી કિંમતના ડેટા એડ ઓન પ્લાન જણાવી રહ્યા છીએ અને આગળ જેમને સાદા મોબાઈલ યુઝ કરે છે એમના માટે પણ આપણે જણાવીશું। તો ચલો આપણે જાણીએ કે કેટલા સસ્તા પ્લાન છે। અહીંયા આપણે વાત કરીએ જીઓના ડેટા પ્લાન વિશે। તો જીઓ તેના ગ્રાહકોને 50 રૂપિયાથી પણ ઓછી કિંમતના ઘણા બધા પ્લાન ઓફર કરી રહ્યું છે, જેમાં એક છે 11 રૂપિયાવાળો પ્લાન અને આ પ્લાનમાં છે 10 GB અનલિમિટેડ ડેટા આપવામાં આવે છે ફક્ત 11 રૂપિયામાં, પણ એની વેલિડિટી માત્ર 1 જ કલાકની છે। એટલે કે આ જે 11 રૂપિયાનો પ્લાન છે એમાં 10 GB અનલિમિટેડ ડેટા આપવામાં આવે છે। એમાં તમારે ફક્ત 1 જ કલાકની વેલિડિટી રહેશે, એટલે 1 કલાકમાં તમે વાપરી નાખો તો વપરાઈ જાય, અન્યથા 1 કલાક પછી આ પ્લાન પૂરો થઈ જાય છે। પછી બીજો એક પ્લાન છે એ 19 રૂપિયાનો છે જેમાં 1 GB ડેટા મળે છે, તેમજ 29 રૂપિયામાં તમને 2 GB ડેટા મળી રહ્યા છે। તે બાદ 49 રૂપિયામાં તમને 25 GB ડેટા મળે છે, પણ માત્ર 1 જ દિવસ માટે મળે છે। 49 રૂપિયાનો પ્લાન છે એમાં 25 GB ડેટા આવશે, એ માત્ર 1 જ દિવસની વેલિડિટી। એટલે કે જો તમે 49નું રિચાર્જ કરાવો છો જે 25 GB ડેટા મળે છે એ તમે ફક્ત 1 જ દિવસમાં વાપરી શકો તો વાપરી શકાય, અન્યથા આ પ્લાન પતી જાય છે। આગળ જોઈએ આપણે એરટેલના ડેટા પ્લાન વિશે। તો એરટેલ પણ તેના ગ્રાહકોને 50થી ઓછી કિંમતમાં એકથી એક જબરજસ્ત પ્લાન ઓફર કરી રહ્યું છે, જેમાં તમને 22 રૂપિયામાં 1 GB ડેટા, 33 રૂપિયામાં 2 GB ડેટા, જ્યારે 26 રૂપિયામાં તમને 1.5 GB ડેટા મળે છે। તેમજ 49 રૂપિયામાં તમને અનલિમિટેડ ડેટા મળે છે, પણ આ તમામ ડેટા માત્ર 1 જ દિવસ માટેના છે। એટલે કે આ જે એરટેલ ડેટા પ્લાન તમને આપી રહી છે એમાં 22 રૂપિયામાં 1 GB છે, 33માં 2 GB, 26માં 1.5 GB અને 49માં અનલિમિટેડ ડેટા છે, પણ આની વેલિડિટી ફક્ત 1 જ દિવસની છે। હવે વાત કરીએ BSNLના પ્લાન। તો મિત્રો BSNL પણ તેના ગ્રાહકોને સસ્તા પ્લાન ઓફર કરે છે, ત્યારે આ કંપની ગ્રાહકોને 16 રૂપિયામાં 2 GB ડેટા આપે છે, એટલે કે 16 રૂપિયામાં 2 GB ડેટા આપે છે। 18 રૂપિયામાં 1 GB ડેટા ઓફર કરી રહી છે। આ પ્લાન પણ 1 જ દિવસ માટે જ આપવામાં આવે છે, એટલે કે 1 જ દિવસ માટે આપવામાં આવે છે। તો 16 રૂપિયામાં જે 2 GB ડેટા પ્લાન છે એ ખૂબ સારો છે। 18 રૂપિયામાં 1 GB ડેટા પ્લાન છે એ કોઈ નહીં કરાવે, પણ આ જે 16 રૂપિયામાં 2 GB ડેટા પ્લાન છે એ ખૂબ સસ્તો અને વધારે ડેટા મળે છે, તો એ પ્લાન ખૂબ જ સારો છે આ BSNLનો। આગળ વાત કરીએ તો VI એટલે કે વોડાફોન ને આઈડિયા। તો વોડાફોન એ પણ ઓછી કિંમતમાં જબરજસ્ત ડેટા એડ ઓન પ્લાન ઓફર કરી રહ્યું છે, જેમાં છે 22 રૂપિયામાં 1 GB ડેટા મળે છે તમને, 33 રૂપિયામાં 2 GB ડેટા, 26 રૂપિયામાં 1.5 GB એટલે કે 1.5 GB ડેટા મળી રહ્યા છે, તેમજ 49 રૂપિયામાં 20 GB ડેટા ઓફર કરવામાં આવી રહ્યા છે। અને આ પ્લાન છે એ પણ 1 જ દિવસ માટેના એડ ઓન પ્લાન છે, એટલે કે 1 જ દિવસ માટે તમારે આ પ્લાન છે। 1 દિવસમાં તમે આ ડેટા ન વાપરી શકો તો એ પ્લાન પતી જાય છે। હવે અહીંયા વાત કરીએ ફક્ત કોલ અને મેસેજવાળા પ્લાન, કે જે સાદા મોબાઈલ યુઝ કરે છે એમને ડેટાની કોઈ જરૂર નથી, તો એ કયા કયા પ્લાન કરાવી શકે। તો અહીંયા જીઓ છે એમના 2 રિચાર્જ પ્લાન છે,
હાલમાં 2025માં 2 નવા રિચાર્જ પ્લાન ઉમેર્યા છે સાદા મોબાઈલ યુઝર માટે. તો આમાંથી એક પ્લાન છે 84 દિવસની વેલિડિટીવાળો છે, જ્યારે બીજાની વેલિડિટી 1 વર્ષની છે, એટલે કે 365 દિવસની હશે. કંપનીનો પહેલો પ્લાન છે 458 રૂપિયામાં. આમાં તમને 84 દિવસની સર્વિસ મળશે, જેમાં તમને અનલિમિટેડ કોલ અને SMS મળશે. એટલે કે આ જે 458 રૂપિયામાં આવે છે પ્લાન, આમાં 84 દિવસની વેલિડિટીવાળો પ્લાન છે. બીજો પ્લાન છે 1958 રૂપિયાનો છે. આમાં તમને 1 વર્ષ એટલે કે 365 દિવસ માટે અનલિમિટેડ કોલ અને 3600 SMS મળશે. તમને બંને પ્લાનમાં ડેટા નહીં મળે. ધ્યાન રાખો કે કંપનીએ સસ્તા મૂલ્યની યોજનાઓ હટાવી દીધી છે. આમાં તમને ડેટા નહીં મળે. આ સાદા ફોન માટે તમે આ રિચાર્જ પ્લાન કરાવી શકો છો. 1958 વાળો પ્લાન છે, 1 વર્ષની વેલિડિટીવાળો અનલિમિટેડ કોલ અને 3600 SMS મળશે તમને જીઓમાં. હવે અહીંયા વાત કરીએ એરટેલની, તો એરટેલે 4 નવા પ્લાન રજૂ કર્યા છે, જેમાંથી 2 માત્ર કોલિંગ અને SMS માટે છે, જ્યારે 2 અહીંયા ડેટા સાથે આવે છે. આમાં 499 રૂપિયામાં કંપની 84 દિવસની વેલિડિટીવાળો અમર્યાદિત કોલ અને 900 SMS ઓફર કરી રહી છે. એટલે કે 499માં તમે 84 દિવસની વેલિડિટીવાળા પ્લાન માટે રિચાર્જ કરાવી શકો છો. આમાં તમને 900 SMS મળશે. અને જે 548 રૂપિયામાં તમને 84 દિવસ માટે અનલિમિટેડ કોલિંગ અને 900 SMS અને 7 GB ડેટા મળે છે 548માં. એટલે કે 48 રૂપિયા ઉપરના વધારે 49 રૂપિયા વધારે એમાં તમને 7 GB ડેટા વધારાનો મળે છે. તેમજ એરટેલના ત્રીજો અને ચોથો પ્લાન કયા છે, તો અહીંયા 2249 રૂપિયાના પ્લાનમાં કંપની 30 GB ડેટા આપે છે, જ્યારે 1959નો પ્લાન છે એમાં 365 દિવસની વેલિડિટી માટે અનલિમિટેડ કોલ અને 3600 SMS મળે છે. અહીંયા તમારે 30 GB ડેટા વધારાના લેવા હોય તો તમારે 2249નું રિચાર્જ કરાવવું પડશે. અહીંયા તમારે સાદો મોબાઈલ યુઝ કરતા હોય તો તમારે 1959નું રિચાર્જ કરાવી શકો છો. અહીંયા લગભગ 250થી 300 રૂપિયા બચી જાય તમારે 30 GB ડેટા ન લેવા હોય તો. અહીંયા અનલિમિટેડ કોલ તો આ બંને પ્લાનમાં છે, 1959માં અને 2249માં, તેમજ SMS પણ બંનેમાં સરખા છે. ફક્ત 2249નું રિચાર્જ કરો છો, આમાં તમને 30 GB ડેટા વધારાના મળે છે. અને મિત્રો આ પ્લાન છે એ આખા વર્ષ માટેનો, એટલે કે 365 દિવસની વેલિડિટીવાળો છે. હવે વાત કરીએ વીઆઈ એટલે કે વોડાફોનને આઈડિયા, તો એણે માત્ર એક જ પ્લાન લોન્ચ કર્યો છે. કંપનીએ 1460 રૂપિયાનો રિચાર્જ પ્લાન લોન્ચ કર્યો છે, જે 270 દિવસની વેલિડિટીવાળો છે. એટલે કે તમને એમાં લગભગ 9 મહિનાની વેલિડિટી મળશે. આ સમયગાળા દરમિયાન તમે અનલિમિટેડ કોલ્સ અને 100 SMS કરી શકશો. એટલે કે વીઆઈ છે એનો 1460નો પ્લાન છે, જે 270 દિવસની વેલિડિટીવાળો છે. આમાં તમને ડેટા પ્લાન મળશે નહીં, 9 મહિનાની વેલિડિટી મળશે, 100 SMS અને અનલિમિટેડ કોલ્સ. તો મિત્રો આ હતા જે કંપનીના પ્લાન સાદા મોબાઈલ યુઝર માટે અને જે ડેટા પ્લાનવાળાઓ માટે મેં તમને જણાવ્યા. એ તમામ પ્લાન તમને કેવા લાગ્યા કોમેન્ટ બોક્સમાં જણાવજો અને આ વિડીયોને આગળ શેર કરી દેજો. ચલો મળીએ કોઈ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ, વંદે માતરમ.